ગામમાં મુસ્લિમ પૂર્વ સરપંચની દાદાગીરી જોવા મળી, જ્યાં હિન્દુઓને વરઘોડો કાઢવાની મનાઈ ફરવામાં આવતા આ આખો મામલાનો વિવાદ થઈ ગયો। ગત 28 એપ્રિલે રતનપુરામાં લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। પૂર્વ સરપંચે વરઘોડામાં ડીજે વગાડતા રોકવામાં આવ્યા અને ગ્રામજનોએ પૂર્વ સરપંચ બિસ્મિલ્લા વિરુદ્ધ આપી હતી અરજી। પોલીસે પૂર્વ સરપંચ બિસ્મિલ્લાની અટક કરી લીધી હોવાની પણ વિગતો મળી છે। આ સમગ્ર મામલે અરજી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં એકત્ર થઈ ગયા અને મુસ્લિમ પૂર્વ સરપંચની દાદાગીરી સામે તેમણે ફરિયાદ દાખલ કરી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, ફરિયાદમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો છે અને ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના રતનપુર નામનું ગામ આવેલું છે। તે ગામની અંદર 28 તારીખના રોજ એક વરઘોડો નીકળ્યો હતો। હિન્દુ લોકો દ્વારા જે વરઘોડો નીકળ્યો હતો ત્યારે ગામના જે એક પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર વરઘોડાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ગામના ચોકની અંદર ડીજે ન વગાડવી અને તે પ્રકારની ફરજ પાડવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે 29 તારીખે ગ્રામજનો દ્વારા માતર પોલીસ સ્ટેશને એક અરજી આપવામાં આવી હતી। જે રીતે મુસ્લિમ પૂર્વ સરપંચ બિસ્મિલ્લા છે તેના દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું અને જે વાત કરવામાં આવી હતી તેનો વિરોધ થયો છે। મહત્વની બાબત એ છે કે માતર પોલીસ દ્વારા બિસ્મિલ્લાની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ ગામની અંદર સુલેહ શાંતિનો ભંગ ન થાય, ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર ગામમાં નડિયાદના ડીવાયએસપી વિમલ બાજપાઈ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બંને જ્ઞાતિના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વની બાબત એ છે કે ડીવાયએસપી દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે ગામની શાંતિ ડહોળનારનો કોઈ પણ વ્યક્તિ પ્રયાસ કરશે તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને તે જ પ્રકારની મિટિંગની અંદર ચર્ચાઓ થઈ હતી। જયેશ, આભાર ધર્મેન્દ્ર। તો આ સમગ્ર મામલે હવે ફરિયાદ બાદ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે, પરંતુ હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પૂર્વ મુસ્લિમ સરપંચની દાદાગીરીને લઈને તેમણે ફરિયાદ દાખલ કરી છે।